ભરૂચ જિલ્લા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ઈ ચલણના 14,700 સહિત કુલ 17,000થી વધુ કેસો નિરાકરણ માટે મુકાયા હતા। જજે દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતનો આરંભ કર્યો હતો। આ લોક અદાલતનો ઉદ્દેશ્ય ઝડપી ન્યાય પ્રદાન કરી અને લોકોની હેરાનગતિ ઘટાડવાનો છે, જેમાં કુટુંબ સંબંધિત મિલકત, મની રિકવરી, અકસ્માત વળતર સહિત સમાધાન લાયક કેસોનો સમાવેશ થયો હતો। કૌટુંબિક તકરાર, વહેંચણના દાવા, મની રિકવરીના દાવા, જમીન સંપાદનના કેસો, અકસ્માત વળતરના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, મજૂર તકરારના કેસો અને સમાધાન લાયક ક્રિમિનલ કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સમજાવટથી સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે। આજરોજની લોક અદાલતમાં ઈ ચલણના કુલ 14,727 કેસો મૂકવામાં આવ્યા છે। સિવિલ અને ક્રિમિનલના કેસો મળીને કુલ 1,013 કેસો મૂકવામાં આવ્યા છે અને પ્રી લિટિગેશનના 1,306 કેસો મૂકવામાં આવ્યા છે।